हिंदुस्तान की धरोहर अखबाરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે। પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક એવું ગોધરા શહેરની કે ગોધરા શહેરમાં આજ રોજ આવનારા અગાઉ બકરી ઈદ અને મોહરમના તહેવારને લઈને પોલીસ પ્રશાસન અને મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરામાં જે આગામી બકરી ઈદ અને મોહરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કાયદો હાથમાં ન લેવામાં આવે અને અફવાઓથી દૂર રહેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા अपील કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એવા ગોધરા શહેરમાં આગામી સમયમાં આવી રહેલા તહેવારો ઈદ ઉલ અઝહા, બકરી ઈદ અને મોહરમના તહેવારની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું। ગોધરાના મઝાવા રોડ સ્થિત ઇકબાલ સ્કૂલ ખાતે યોજાયેલી આ બેઠકમાં પોલીસ પ્રશાસન અને સમાજના આગેવાનો વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર હરેશ દુધાત ઉપસ્થિત રહ્યા હતા। આવો પહેલા સાંભળીએ પંચમહાલના એસપી એવા ડોક્ટર હરેશ દુધાત કે તેઓએ પોતાના વક્તવ્યમાં શું ખાસ સૂચનો આપી હતી। તથા અહીં ઉપસ્થિત અગ્રણીઓ અને અમારા પોલીસ અધિકારીશ્રીઓ, આપણે આજના જે કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે એ એક આપના મારફતે, મોલ સાહેબો મારફતે લોકોને એક મેસેજ પહોંચાડવા બાબતેનો છે। એમાં નજીકના ભવિષ્યમાં આવનારા બકરી ઈદનો બંદોબસ્ત છે, પછી એના પછી આવનાર મોહરમના બંદોબસ્ત વિશેની વાત છે, તથા અમારા પોલીસ તરફથી જે હાલમાં અમુક પ્રકારના ગુનાઓ બને છે, મહિલાઓ વિરુદ્ધના, બાળકો વિરુદ્ધના સાયબર ક્રાઇમના ગુનાઓ, તો આપના તરફથી પણ લોકોમાં એક જાગૃતતા ફેલાય અને લોકો આનો ભોગ બનતા અટકે એના માટેના પ્રયાસના ભાગરૂપે અમારા બી ડિવિઝન અને અમારા એસઓજી પીઆઈના સહકારથી આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। સૌપ્રથમ આપણે વાત કરીએ બકરી ઈદની। અમે અમારા હેડક્વાર્ટર ખાતે એક શાંતિ સમિતિની મિટિંગ પણ રાખવામાં આવેલી। લગભગ મોટી સંખ્યામાં મુસ્લિમો અને હિન્દુઓ તેમાં ઉપસ્થિત રહેલા હતા અને બધાએ પોતપોતાના વિચાર પણ કીધેલા હતા। એમાં એક ભાઈએ એવું કીધેલું હતું કે ભાઈ, જે અમને પશુઓ જે લાવીએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય, તો અમે બધાના વતીથી એમને બાંહેધરી પણ આપેલી હતી કે તમે જ્યારે પણ તમને જરૂર પડે તમે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો। સામેવાળા જે છે, જે લોકો રોકવાવાળા છે ગૌરક્ષકોમાંથી, એમને પણ અમે કીધેલું છે કે તમારે તમારી જાતેથી કોઈ દિવસ પોલીસના સહકાર વગર કોઈ પણ પ્રકારનું પગલું ઉઠાવવાનું નહીં। તમારે પોલીસનો સંપર્ક કરવાનો, પોલીસ આવે પછી જે કાર્યવાહી કરશે, અને કોઈએ પણ કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનો નથી। સામે પક્ષે એવું પણ કહેવામાં આવેલું કે એક ધર્મના જ્યારે પણ કુરબાની આપતા હોય ત્યારે એક ધર્મ દ્વારા બીજા ધર્મની લાગણી ન દુભાય, એવી રીતે જાહેરમાં કોઈ વિડીયો ન બનાવીને ન મૂકતા, અને એન્ક્લોઝર જે સરકારના જે આપણા નિયમો છે એનું પાલન આપણે કરવાનું છે। જ્યારે લાવો ત્યારે પશુ ક્રૂરતા અધિનિયમવાળો કોઈ પણ પ્રકારનો ભંગ ન થતા હોય એનો પણ ખાસ ધ્યાન રાખીએ। તમારી પાસે જરૂરી જે ડૉક્ટરના સર્ટિફિકેટો હોય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખીએ। એક વખત જ્યારે કુરબાની પૂર્ણ થઈ જાય પછી જે પશુઓના અવશેષો છે એને ગમે ત્યાં જાહેર જગ્યામાં ન ફેંકતા નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી હોય ત્યાં એમનો નિકાલ કરીએ। નગરપાલિકાના એક કોર્પોરેટર શ્રી પણ અહીંયા અસલમભાઈને બધા અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી છે કે એ દિવસે ઇદ્રીસભાઈ પણ છે, એ દિવસે ખાસ કરીને એ લોકો જરા ધ્યાન આપે। આ જે નિયમો છે એનું પાલન આપને અને અમારે દરેકે કરવું એ તમારી ને મારી ફરજમાં આવે છે। ઘણી વખત મેં લાસ્ટ મિટિંગમાં કીધું હતું કે જ્યારે અમારા પોલીસ જાય તો એના પર હુમલો કરવાની પણ કોશિશ કરવામાં આવે છે। આપને બધાને ખબર છે કે પોલીસ પાસે હથિયાર હોય એ ફક્ત એમના સ્વરક્ષણ માટે હોય છે। અમે કોઈના પર આપણે સિવિલ પોલીસમાં અમે આવીએ, અમારે કોઈના પર ચલાવવાનું ના હોય, પણ જ્યારે પોલીસના જીવને જોખમ થાય તો અમે હજી પણ એને એવું કરીએ છીએ કે ભાઈ તમે સંયમ રાખો, સંયમ વર્તો, એના આગેવાનોને મળો, મોલ સાહેબને મળો, સારા નાગરિકોને મળીને તમે એને સમજાવો અને આ પ્રવૃત્તિ બંધ કરવા માટે કહો। છતાં પણ આવી પ્રવૃત્તિઓ એ લોકો ચાલુ રહી છે, એ અમને કાયદાકીય રીતે જરા પણ યોગ્ય લાગતું નથી। તો આપના મોલ સાહેબોના માધ્યમથી અમે પણ એમને કહેવા માગીએ છીએ કે જે વસ્તુને કાયદા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવેલો હોય તો એ આપના દ્વારા એમને ગાઈડન્સ જવું જોઈએ, આપના દ્વારા એક મેસેજ જવો જોઈએ કે જે આપણો મુસ્લિમ ધર્મ છે ને એ પણ કોઈ પણ વસ્તુ સરકારના નિયમોનો ઉલ્લંઘન કરવાની પરમિશન નથી આપતો। છતાં પણ જો આવા માણસો કરતા હોય તો આ લોકોને એક પાઠ ભણાવવા માટે જ્યારે પણ મદદની એમને જરૂર પડે તો અમે આપની પાસેથી મદદની અપેક્ષા રાખીએ છીએ। અમે કાયદાકીય મદદની વાત કરીએ છીએ અને અમે પણ ઈચ્છીએ છીએ કે આવું કૃત્ય બંધ થાય। અને ભૂતકાળમાં એવું પણ બને છે કે અમારી પાસે વિડીયો આવે છે
કે જે પશુ ચોરી કરવા માટે જાય છે ગોધરાના અલગ અલગ વિસ્તારમાંથી, એમાંથી કદાચ આપને પણ એક નાગરિક તરીકે કે સોશિયલ મીડિયામાં આપ પણ જોતા હશો. આપ વિચાર કરી લો કે જે જગ્યાએ પશુની ચોરી કરવા માટે જાય છે, જો ત્યાં 50-100 પબ્લિક એને પકડે તો શું હાલ થાય. ભૂતકાળમાં જે અમદાવાદ જેવા શહેરમાં મોબ લિન્ચિંગના બનાવો બનેલા છે, એવો બનાવ બનવાની એમને સંભાવના છે, જેના કારણે પછી શાંતિ ડહોળાવવાની એમને બીક લાગે છે. તો આવા તત્વોને આવું કાર્ય કરતાં આપણે રોકવા જોઈએ. એક સારા નાગરિક તરીકે આપણે બધાની ફરજ છે. તો આવા તથા નજીકના આવનારા દિવસોમાં જે તહેવારો છે, એના પછી નજીકના ભવિષ્યમાં 4 મહિના પછી લગભગ ગણેશજીનો તહેવાર આવવાનો છે. તો આપણે બધા દર વખતે શાંતિપૂર્વક રીતે જ થાય છે, પણ કોઈ 1% માણસો જે આવું કૃત્ય કરતા હોય અને એ કસમયે કરે તો એના કારણે કોઈ પણ પ્રકારની શાંતિ ન ડહોળાય, એ આપની અને અમારી બધાની ફરજ છે. બીજું, જ્યારે આજે આપણે ભેગા થયા છીએ ત્યારે આજે આપણો સૌથી મોટો એક કાયદાકીય પ્રશ્ન છે કે સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમ દ્વારા ઘણા બધા ગરીબ માણસો હેરાન થાય છે. એના પોતાના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે, એના પોતાના મોબાઈલમાં ઓટીપી આવે, ભૂલથી શેર કરે, એ થાય છે. તો જ્યારે મોલ સાહેબોને વિનંતી છે કે લોકોમાં એક જાગૃતિ લાવવું એ પણ આપણી એક ફરજ છે કે જ્યારે પણ આવા આપના તરફથી મેસેજ જતા હોય, આપના તરફથી બયાન કરવામાં આવતું હોય, તો એ બયાનમાં લોકોને શું જાગૃતિ લાવવી જોઈએ. એવા સમયે આપ અમને બોલાવશો, તમારા પોલીસ સ્ટેશનમાંથી પણ એક કર્મચારી આવી અને આપને સમજ કરશે. તો આપણે ભેગા થયા છીએ તો કહેવા માગું કે કોઈ પણ વખત તમારે પેમેન્ટ કરવા માટે જ ઓટીપીની જરૂર પડે છે, પેમેન્ટ લેવા માટે ઓટીપીની જરૂર પડતી નથી. તો આનાથી બચવું જોઈએ. અજાણી લિંક પર પણ શેર કરતા માટે બચવું જોઈએ. કોઈ પણ બેંક તમને તમારા બેંકમાં કેટલું બેલેન્સ છે કે તમારા ઓટીપી આપો ટ્રાન્ઝેક્શન માટેનું, એવી કોઈ રિક્વેસ્ટ કરતી નથી. બીજું, આજના સમયમાં જે વડીલો હોય છે, સિનિયર સિટીઝનો હોય છે, એની ઉંમરનો ગેરફાયદો લઈ અને લોકો એને ન્યૂડ કોલ કરતા હોય છે, અને એમાં મહિલાઓ સામે કપડાં પહેર્યા વગર એની સાથે ભલે 2 સેકન્ડનો કોલ ચાલેલો હોય, પછી એને એ લોકો વિડીયોગ્રાફી કરી નાખે, સ્ક્રીન રેકોર્ડિંગ કરી નાખે અને પછી બ્લેકમેલ કરતા હોય છે. આવા બ્લેકમેલથી કોઈને પણ ડરવાની જરૂર નથી. તાત્કાલિક તમે અમારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એનો સંપર્ક કરો. તમને 100% એમાં ન્યાયની અમે ખાતરી આપીએ છીએ. બીજું કે આપણે બધાએ એક સામાન્ય નાગરિક તરીકે નહીં, પણ એક ભારતીય નાગરિક તરીકે આપણી જે ફરજમાં આવતું છે કે જે આપણા ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરવું જોઈએ. અલગ અલગ પ્રકારે જેટલા પણ નિયમો છે એનું પાલન કરવું જોઈએ. ટૂંકમાં હું એમ કહેવા માગું કે નાગરિક તરીકેની જે જવાબદારી છે તમારી કે મારી, એ દરેક લોકો જો નિભાવે ને તો લગભગ આપણે બાજુવાળાને તકલીફ ન પડે. જ્યારે 2 દિવસ પહેલાં અમારે મોરવા પોલીસ સ્ટેશનમાં 2 મુસ્લિમ સમુદાય વચ્ચે ઝઘડા થયા. બંનેમાં કદાચ 10 આરોપી હશે. તમને બનાવનું કારણ શું ખબર? બાઇક પાર્ક કરવા બાબતનું. આ કોઈ બનાવનું કારણ લાગે છે આપને? બાઇક પાર્ક કરવા માટે ઝઘડો કરવો, હવે એને બાઇકનું પાર્કિંગ બેને લાખ રૂપિયા પડશે. કારણ દવાખાનામાં થયેલો ખર્ચો અલગ, કોર્ટના ચક્કર અલગ, કોર્ટની દર મુદતે હાજર રહેવાના ચક્કર અલગ. વારે તહેવાર જ્યારે ઇલેક્શન આવશે એટલે પોલીસ એને યાદ કરશે ચાલો અટકાયતી પગલાં લેવાના છે, એ અલગ. તો આવા પ્રકારની હેરાનગતિ ન થાય એટલા માટે જો બધા લોકો પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવે ને તો આવા બધા પ્રકારના કાયદાકીય પેલામાંથી બચી શકે. બીજું, તમને એવું લાગશે કે ભાઈ આપણે દંડ ગમે તેમ વાહન ચલાવીએ આપણે તો દંડ નહીં થાય. પછી તમને સીસીટીવીમાંથી દંડ આવશે, જ્યારે વાહન વેચવા જશો ને તો ખબર પડશે કે ભાઈ આના પર તો 25,000નું વાહન છે ને 20,000 રૂપિયા તો દંડ ભેગો થઈ ગયો છે. કેમ? અત્યાર સુધી આપણે કોઈ દિવસ ગણકાર્યું જ ના આવે કે ભલે ના આવે, આપણે તો ભરવાના નહીં, આપણે તો ચાલતું જ રહે છે ને, વાહન કોણ લઈ જાય છે. પણ જ્યારે વેચવા જશો ને તો એ વાહનના 5,000 રૂપિયા કોઈ લેવા માટે રાજી નહીં થાય. તો આ ખાસ તકેદારી રાખીએ. અને જે પણ પોલીસ ટ્રાફિકના નિયમોનું જે પાલન કરાવે છે ફક્ત ને ફક્ત નાગરિકોના સારા માટે કરાવે છે, નહીં કે પોલીસના સારા માટે. નાગરિકો હેલ્મેટ પડશે તો નાગરિકોને ફાયદો થવાનો છે, નહીં કે પોલીસને, કારણ કે એનો જીવ બચશે. તમે જો આમાંથી ઘણા બધા મોલ સાહેબોને હું કહેવા માગું કે આખા ગુજરાતમાં, મેં તો પીએચડી કરેલું છે ગુજરાતના જે ગુનાઓ છે એના પર, આખા ગુજરાતમાં 7500, 2022નો આંકડો છે, 7500 લોકો એવા એક્સપાયર થઈ ગયા છે કે જેનો ફક્ત ને ફક્ત રોડ અકસ્માતમાં મૃત્યુ થયો. કેટલા લોકો? 7500 લોકો વગર કારણસર જીવ ગુમાવી દીધો છે. ડોક્ટર હરેશ દુધા સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ મસ્જિદોના મૌલાનાઓ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજના જાણીતા આગેવાનો જેવા કે ઈસાકભાઈ મામની, ઇદ્રીસભાઈ દરગાહ, અસલમભાઈ, ફિરદોસભાઈ કોઠી, વસીમભાઈ જુજારા અને મુજસ્સિમભાઈ મામની સહિતના મહાનુભાવોએ ખાસ હાજરી આપીને તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટેની સહમતિ દર્શાવી હતી. બેઠકને સંબોધતા ડોક્ટર હરેશ દુધા તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે દરેક સમાજના તમામ વર્ગો પાસે સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.
બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેવા કે કાયદો અને વ્યવસ્થા. કોઈ પણ નાગરિકે કોઈ પણ સંજોગોમાં કાયદો પોતાના હાથમાં લેવો નહીં. શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પશુ પરિવહન અંગે સૂચના આપવામાં આવી હતી કે જેમાં બકરી ઈદ દરમિયાન પશુઓના પરિવહનને લઈને કોઈ સમસ્યા કે વિવાદ સર્જાય અથવા કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમ કે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. ધાર્મિક લાગણીઓનું સન્માન કરવું. કુરબાનીની ધાર્મિક વિધિ વખતે અન્ય કોઈ પણ ધર્મના નાગરિકોની લાગણીને ઠેસ ન પહોંચે તેનું વિશેષ ધ્યાન રાખવા માટે જણાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો હતો. જાહેર સ્થળો પર કુરબાનીના વિડીયો ન બનાવવા અને સોશિયલ મીડિયા પર તેવા વિડીયોને વાયરલ ન કરવા કડકમાં કડક સૂચના આપવામાં આવી હતી. તમામ નાગરિકોએ સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સમાજમાં શાંતિને સોહરાત જાળવવા મહત્વનું યોગદાન આપનારા સભ્યોને ડોક્ટર હરેશ દુધાતના હસ્તે સન્માન પત્રોને એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ મુક્તિ ઇકબાલ દ્વારા ગોધરા શહેરમાં અમન, શાંતિ અને એકતા અને ભાઈચારો હંમેશા માટે બની રહે તે માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી. ફરી મળીશું આવા નવા સમાચારની અપડેટ સાથે. જો તમે અમારી ચેનલ સાથે નવા છો તો અમારી હિન્દુસ્તાની ધરોહર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.